અમરેલી ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે એસટી કંડક્ટરના માનસિક ત્રાસથી કંટાળી ફિનાઈ ગટરાવી હતી. દેવાભાઈ હાથિયા ઉંમર વર્ષ 36 નામના કર્મચારીએ ફિનાઈ પીને આત્મહત્યા કર્યાનો પ્રયાસ. હોસ્પિટલ ખાતે એસટી ડેપોનો સ્ટાફ દોડી પહોંચ્યો. સુસાઇડ કરવા પહેલા જ અમરેલી એસપી ડીઆઈજીને મેસેજ લખી ફોરવર્ડ કર્યો. મેસેજમાં લખ્યું હતું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ અમરેલી ડેપો પહોંચતા મારા દ્વારા સમગ્ર ડોક્યુમેન્ટ મેં મારા બચ્ચાના હતા. તે બીજા કેટલાય એવા ડોક્યુમેન્ટ મારી ઓફિસના કબાટમાં રાખેલા હતા, પણ ગુમ થયેલ છે. મને માનસિક ત્રાસ આપવાનો અને આ કાવતરું કરેલ હોય તેવો મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને હું અત્યારે ચોરીની ફરિયાદ નોંધાવવા જઈ રહ્યો છું. ત્યારે ફરિયાદ નહીં લેશે તો એવું કહેશે કે તમે ખોટા બીજા પર આક્ષેપ કરો છો. એના કારણે હું મારા જીવન ટૂંકાવવાની ફરજ પડી છે. મને કોઈ અધિકાર કે પોલીસનો સપોર્ટ ન મળવાના કારણે હું આ પગલું ભરું છું તેવું સુસાઇડ નોટમાં લખ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી.